ગુડ મોર્નિંગ દોસ્તો, જય સિયારામ, જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. તો કાલે આખો દિવસ થોડા પૂળા વાળવાના બાકી હતા, તો એ ખેતરમાં પૂળા વાળી અને બધું ભેળું કરી. ટ્રેક્ટરવાળા ભાઈ પણ આવી ગયા, તો ટ્રેક્ટરમાં અમે ભોર ભરીને લાવી દીધો. આપ જોઈ શકો છો મિત્રો. ને પૂળા ત્યાં ઊભા કરેલા હતા, એમાં ઉધેવ ખોપ થઈ ગઈ, ઉધેવ ચડી ગઈ. બધા ખંખેરી વળી પાછા મોડવા પડશે. આજે ભોર લાવી દીધો ઘરે, હવે મોડવાનું કામ ચાલુ કરી દઈએ છીએ. તો ચલો હેડો તાણે હવે મોડી દઈએ. જો આ રાધાને હુકી ચાર નહીં ગમતી, પૂળા હુકા હમણાં લીલું ગાધેલું છે, નહીં ગમતું. રેકો ખાવું જ પડશે હુકવું. આજ તો લીલું નહીં મળે, આજ ભોર મોડવાનો છે. બોલ રાધા ખાઈ લો, આજ હુકવું ખાઈ લો. હા હા, જુઓ ભાઈ, આવી રીતના મોડવાનું ચાલુ છે. ચાર મોડવાનું ચાલુ છે ભાઈ, મિત્રો કે જોઈ લો. સારા રીતે મોડવરાય. લાવજો ભાઈ પૂળા, એક બે હાલ દે પૂળા. એક બે પૂળા લાવ દે. લાવ પૂળા. એક બાજુ ભાઈ વાગે ના ઘડી. ચલો ભાઈ ફટાફટ, આજે આખો ભોર મોડી દેવાનો છો ભાઈ, ગમે તે હાલતમાં ફટાફટ મોડી દેવાનો છે. ચાલો લાવડ. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને અમે 4-12 જે ભોર લાવેલો તો એ મોડી દીધો. જુઓ આ મોડી દીધો બધો એક બાજુ. 4 મોડાઈ ગઈ, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. અને હવે દોવરાય છે ગાય દોઈ રહ્યા છે. ગાય દોઈ સીધા ડેરીએ દૂધ આપવા માટે જઈશું. અમે આવ્યા હતા ટ્રેક્ટરમાં ડીઝલ નખાવવા માટે બાજુના ગામ કાકોશમાં પેટ્રોલ પંપે. તો અહીંયા હોટલ ઉપર ટ્રેક્ટરના ડ્રાઈવરને ચા પાણી કરે છે. અમે પણ રોકાણા, ત્યાંથી હવે ડાયરેક્ટ ખેતરમાં નીકળીશું ખેડવા માટે. કેમ કે હાલ સિઝન ચાલે છે, એટલે મોડા પણ કામ નીકળી જાય મહત્વનું છે. એટલા માટે રાત્રે જવું પડશે. થોડું ઊંચું કરો. ના પકડે, મારો ઊંચું જ નહીં થયું. હા જો હવે અમારા ટ્રેક્ટર રેવત લેવડાવી દીધું છે અને હવે ડાયરેક્ટ પછી ખેતરમાં નીકળવાના છીએ અમે ખેડવા માટે. કેવું રફ ડ્રાઈવર છે મારા આપણો. આ સિઝન ચાલે, રાતના છેડી નાખવું પડે. શું કેવું સિઝન જો રાત્રે ખેડાય છે મિત્રો, જોઈ લો શકો છો આપ. ટ્રેક્ટર રાત્રે ખેડી રહ્યું છે. હું પણ રાતના ડીઝલ પુરાય સીધા ત્યાંથી ખેતરે આવ્યા અને ખેતરમાં આ ખેડવાનું કામ ચાલુ છે. આ સિઝનમાં રાત્રે પણ કામ લેવું પડે. આવું હાડમારી બધું કામ છે. હાલ એક બાજુ ઉગાડવાનું એવું બધું ચાલી રહ્યું છે હાલ. જુઓ હવે આ ખેતરમાંથી છેડાઈ અને સીધો હું આવ્યો કારણ ગોમમાં અંદર પડ્યું હતું. બાઇક આપણા ગોમ હનુમાનના મંદિર આગળ પડેલું હતું. સીધા હવે બાઇક લઈને હવે ઘરે ભેગા થઈએ. જમવાનું આટલી લેટ થયું છે. સીધા ઘરે આવ્યા, 8:25 થઈ ગઈ. જમવાનું તૈયાર પડેલું છે, પણ હવે થોડી દીવાબત્તી કરી માતાજીની,
પછી આપણે જમવાનું ખાઈ. તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.